મિત્રો, એક ગુજરાતી કહેવત છે ને કે ખાડો ખોદે તે પડે, પણ અહીંયા તો તંત્રની બેદરકારીના લીધે પડેલા ખાડામાં પાણી ભરાયા બાદ પ્રજા ઊંધા માથે પડે કંઈક એવો ઘાટ ઘડાયો છે। ધોરાજીમાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીના આ દ્રશ્યો જુઓ। ધોરાજીના પોસ્ટ ઓફિસ ચોક પાસે ઘણા સમય પહેલા નગરપાલિકાની પીવાની લાઈન લીકેજ થતાં જે તે સમયે નગરપાલિકાના કારીગરો દ્વારા મસમોટો ખાડો ખોદવામાં આવ્યો હતો, જે બાદ ખાડાને યોગ્ય રીતે પૂરવામાં નહીં આવતા આ ખાડામાંથી અસંખ્ય લીટર પાણી વહી રહ્યું છે અને આ પાણી ધોરાજીના મુખ્ય પોસ્ટ ઓફિસ ચોક પર નીકળીને વિસ્તારના મુખ્ય માર્ગ પર ફરી વળ્યું છે અને હાલ ભર શિયાળે ધોરાજીમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા ધોરાજીના વાહન ચાલકો અને રાહદારીઓને અને મુખ્ય પોસ્ટ ઓફિસ ચોકમાં આવેલા દુકાનધારકો અને ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોની માંગ છે કે આ વિસ્તારમાં જે ખાડો ખોદવામાં આવ્યો છે તેમાં પાણીની લાઈન લીકેજ છે તેનું તાત્કાલિક સમારકામ કરીને આ ખાડો પૂરવામાં આવે। ત્યારે સવાલ બસ એ થાય છે કે જો આ જ વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટર, પાલિકા પ્રમુખ, સત્તા પક્ષ કે વિપક્ષના નેતાનું ઘર નજીકમાં હોત તો પણ શું આવી જ સમસ્યા સર્જાઈ હોત કે પછી સેકન્ડમાં એનું સોલ્યુશન આવી જાત? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।